કશું ગઈ નથી? દીદી હું જાવ જ છું, બેગ લેવા આવી હતી અને પપ્પાને કોલ આવી ગયો છે, એ લોકો હમણાં જ આવે છે. પપ્પાને ફોન આવી ગયો છે કે એ લોકો હમણાં આવતા જશે. તો તું અહીંયા શું કરે છે હજી સુધી? તને મેં સવારે જ કીધું તું ને નિકિતા કે પ્લીઝ તું આ વખતે બાજી ના બગાડ પ્લીઝ યાર. એટલું બધું ટેન્શન ના લે, હું જાવ જ છું. એ લોકો આવશે ને પહેલા હું આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાબેન, આવવામાં કંઈ તકલીફ નથી પડી ને? ના ના, હું શાંત હતો ને સાથે. હા હા. એ લોકો આવી ગયા છે. એમાં મારું શું વાંક? એ લોકોએ 12 વાગ્યાનું કીધું હતું અને 10 વાગે આવી ગયા. એ મારી ભૂલ. પણ તને ખબર જ છે કે પપ્પાને હમણાં ફોન આવ્યો તો અંદર પર્સ લેવા માટે રાહ ન જવાય ને, નીકળી જવાય ને ત્યાંથી જ. પર્સ લીધા વગરની દીદી હું બહાર જાઉં, મારે બહાર જઈને કરવાનું શું? મને એક વાતનો જવાબ આપ. તારે મારી બાજી બગાડવી જ હતી? દીદી મને કોઈ એવું મનમાં નથી. તમે શું કામે આટલું ઓલું વિચારો છો?